રાજકોટના વોર્ડ નંબર 8માં લક્ષ્મીનગર સોસાયટી મેઇન રોડ પર પાણીના વાલ્વનું ઢાંકણું તૂટી જતા મોટો અને ઊંડો ખાડો પડ્યો છે। 150 ફૂટ રિંગ રોડને જોડતો આ માર્ગ સતત ટ્રાફિકથી ધમધમે છે, જેથી અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા રોષ જોવા મળી રહ્યો છે। તો હું છું દિલીપસિંહ વાઘેલા। આજે હું તમને લઈને આવ્યો છું રાજકોટ શહેરના વોર્ડ નંબર 8માં જે લક્ષ્મી સોસાયટીનો મેઇન રોડ આવેલો છે, ત્યાં હું પહોંચ્યો છું। આજે હું તમને વરસાદને લઈ અને ત્યાં ખાડા પડ્યા છે બતાવવા માગું છું। વોર્ડ નંબર 8નો સારામાં સારો વિસ્તાર છે, જ્યાં સુખી સંપન્ન લોકો રહે છે અને વરસાદને લઈ અને ત્યાં જે ત્રુટિ સર્જાણી છે હું તમને બતાવવા માગું છું। આ ભૂગર્ભ ગટરનું ઢાંકણું છે અને અહીંયા હું બતાવવા માંગીશ। એમાંથી સળિયા દેખાય છે, ભૂગર્ભ ગટર નહીં, સોરી, આ પાણીનો વાલ છે અને એનું ઢાંકણું તૂટી ગયું છે અને સળિયા પણ દેખાઈ ગયા છે અને આવડો મોટો ખાડો પડ્યો છે। અહીંયા પાણીને જ્યારે વરસાદનો ભરાવો થાય ત્યારે અકસ્માતનો કોઈ ભય રહે છે। અહીંયા આજુબાજુના સ્થાનિક લોકોને મેં પૂછ્યું ત્યારે એના દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા વારંવાર અમે રજૂઆત તંત્રને કરી છે કે ભાઈ આનું થોડુંક રિપેરિંગ કરાવો, પણ હજી એનું કાંઈ નિરાકરણ આવતું નથી। અને બીજો એક અહીંયા ખાડો છે જે ભૂગર્ભ ગટરનું જ ઢાંકણું છે, એમાં પણ અહીંયા અત્યારે સળિયા દેખાય છે। તો વોર્ડ નંબર 8ના તમામ કોર્પોરેટરને, મેયરશ્રીને હું વિનંતી કરું છું કે વહેલીના વહેલી તકે આ કામ પૂરું કરવામાં આવે। કાલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે દરેક વોર્ડમાં અમારી એક ટીમ જશે અને તે દરેક વોર્ડમાં કામ સંપન્ન પૂરું કરશે। તો હું કમિશનરશ્રીને પણ વિનંતી કરવા માગું છું કે અત્યારે મેં જે વિડીયોમાં આપને બતાવ્યું છે એનું નિરાકરણ ઝડપથી આવે અને જલ્દીથી આવે।